તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં માંગરોળ તાલુકામાં 3 દિવસમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખેડૂતોએ વાવેલા મગ, અડદ, તલ સહિતના પાકને પણ પારાવાર નુકસાનીઓ થઈ છે। ત્યારે માંગરોળ તાલુકાના ગોરેજ ગામમાં ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થઈને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। જો કે આ પાકને સળગાવી દીધો છે અને 2 થી 2.5 વીઘા જમીનમાં ખેડૂતોએ તલ અને મગનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદ પડતા વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। અમે આખા ખેતર 12 વીઘાના મગ વાવ્યા હતા। અટાણે 3-4 દિવસ એક ધારો વરસાદ પડે, આખા મગ ને બધું હળી ગયું બરાબર। હવે એ પાથરા અટાણે જો હરગાવવાનું ચાલુ છે અને મજૂર કાઢે અને વાહ લાગે હરગાવતા જાય। ગામમાંથી ઉછીના કરી વ્યાજે લઈ પૈસા ને આ મગ વાવ્યા હતા, એ મગના અટાણે પૈસા થયા નથી। આ ઢોરે સારો ખાય એમ નથી, તો હવે હરગાવી નાખીએ બરાબર। હવે અટાણે પૈસા કઈ છે નહીં મારી પાસે, તો અટાણે કરવાનું સરકાર આમાં કંઈક સહાય કરે તો કંઈક આમાં આગળ કંઈક વધીએ। આમાં બી કહેવાનું લેવું ખાતર ને અમને એમ હતું કે અમે ખાતર ને બધું લઈ લઈએ। અમે ગોરેજવાડ વિસ્તારમાં રહીએ છીએ। અમે મગ વાવ્યા હતા 10-15 વીઘાના। એ 3-4 દિવસથી વરસાદ આવેલ છે, એમાં મગ બધાય બગડી ગયા, વાઢેલ પડ્યા હતા, બધાય મગ બગડી ગયા। વીઘે 15 થી 20 હજારની અમે નાખ્યા હતા, એમાં બધાય 20 થી 15 હજાર રૂપિયા બધાય પૂરું નુકસાન થઈ ગયું। અમારે વરસાદના કારણે બાજરી, મગ ને તલ 3 વસ્તુની નુકસાની ગઈ છે સર અમારે, અને બધા નિષ્ફળ ગયું છે। 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયેલો છે અમારે, વીઘે 15-20 હજારની નુકસાની ગઈ અમારે બધી। હવે અમારે ખેડૂત બધા પાયમાલ થઈ ગયા છે। હવે અમારે ખાવું શું? સરકાર પાસે એવી માંગણી છે કે થોડી ઘણી અમને સહાય આપો।